ગાયત્રી શક્તિપીઠ મંદિરમાં ડોલ માટે શ્રી ચંદ્રિકાબેન નાનજીભાઈ જોશી દ્વારા રૂ 75,000નું દાન અર્પણ કરાયું હતું। જૂનાગઢની ખૂબ જ જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢની પ્રેરણાથી રાજકોટ નિવાસી શ્રી ચંદ્રિકાબેન નાનજીભાઈ જોશી હસ્તે ભરતભાઈ લાખાણી તરફથી ગાયત્રી શક્તિપીઠ મંદિરમાં ડોમ બનાવવાના હેતુથી 75,000 રૂપિયાનો ચેક અર્પણ કરેલ હતો, જે ખરેખર પ્રશંસનીય છે। આ તકે ગાયત્રી શક્તિપીઠ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નાગબાપુ વાળા તથા મનસુખભાઈ વાજાએ દાતા શ્રી ચંદ્રિકાબેન નાનજીભાઈ જોશીનો આભાર માને છે અને આવા સત્કાર્યો તેમના હાથે સતત થતા રહે તેવું જણાવેલ હતું। સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ। જલભદ્રંતન્નાશુવઃ જલમાદાય આ યજમાન છે ને બરાબર, તમે એકલા તુલસી ભર રાખો, કેમ કે તમારા પછી બીજા બધા સંપર્ક કરાવશું। 3 વાર બોલવાનું, હરિ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ શ્રી કૃષ્ણ શરણમ મમ। ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ। એમ ગ્રીમ ક્લીમ ચામુંડાય વિદ્યે નમઃ। વિષ્ણુરાજ્ઞમાનસ્ય દિમરાર્ધેશ્વેતવારહ્નમ કલ્પે સપ્તમે વેવસ્વમન્વંતરે અષ્ટાવિંશમ યુગે કલિયુગે કલિપુંચરણે ભૂલોકે ભારતવર્ષે ભરખંડે જંબૂદ્વીપે દંડકારણ્ય આર્યાવર્તાંતર્ગતઃ જિન્નદુર્નામ્નગ્રેગર ભાગિન્યાશ્રમિપે રાધા દામોદર શતંતર્ગતઃ ભગવતી ગાયત્રી શક્તિમધ્યે એકોનવાસોતમ માસે પુણ્ય પવિત્રકારિક મહાઘમાસે શુભે શુક્લપક્ષે દ્વિતીયાયામ પરમ તિથોઃ। આદ્ય દિને મનની અંદર મમ કહી જવાનું। તમારું કાશ્યપ આદિ ગોત્રોત્પન્ન હમ અટક કઈ છે તમારી? સરનામ કઈ છે તમારી? લાખાણી। લાખાણી પરિવાર શાખા ધ્યેય તમારા પિતાશ્રીનું નામ લેવાનું। શું નામ આપણા પિતાશ્રીનું? ભરતભાઈ શ્રીફળ વધારો લ્યા મારો। હા વધારો ફોડવાનો છે તો હું આમ લાગે ને એટલે ના 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 પાણી ન્યા નહીં પડે। હા પાણી લાગે નહીં ભરતભાઈ? ના ના હા ગાયત્રી માત કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા શ્રી બાલકૃષ્ણલાલ કી જય, શ્રી ગોવર્ધન મહારાજ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, ગાયત્રી માતા કી, પરમ પૂજ્ય ગુરુદેવ વંદન્ય માતાજીની જય। सहस्रशेखा पुरुषः सहस्राक्षः सहस्रपातः सभूमिदं विष्णुरविचक्रमे तीर्थानि दधे पदं महाकन्यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् स्नानं जलं समर्पयामि। शास्त्रपुरुषु देवानां पुरोहितः पूर्वो देवेभ्यो जातो नमो ऋचाय ब्रह्मये। ॐ महाकर्मारम्भे यजमानस्य भाले मङ्गलं तिलकं महा। ॐ स्वस्ति न इन्द्रो रजस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताः रक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं वशेर्माक्षभिर्यजत्राः तिलेरङ्गे तुष्टुवः कुशतनु निर्भसे महि देव हितञ्जदायुः। ओम विश्वाहरिदेव खनन करता पहला આપણે માતાજીની પૂજા કરવી જોઈએ, તો માતાજીનું સ્મરણ અને ધ્યાન કરીએ। પૃથ્વી માતાજીનું સ્મરણ રાજુ વિષ્ણુ પત્નીય નમો નમઃ। ઓમ શિવાય પૃથ્વી નમો ભવાન અક્ષરાલિવે શનિ જછાનઃ સર્વ સંપ્રતાઃ ભૂમિ કુર્મ અનંત દેવતાય નમો નમઃ। અહીંયા સાક્ષાત ભૂમિ દેવીએ નમો નમઃ। ત્વામહં પૂજિતા હુનાતિ
હાથ જોડી પગે લાગી જાય ઇદમ વિષ્ણુ ચક્રને દે ધાત દે પદમમાં સમુદ્રમસ્ય ભાગુ એ લાવો હું ફોટો પાડી દઉં તમે જાઓ તું આવી જા પેલા તું લાખીભાઈ ના ભાઈ ના માર એમ થોડું હાલે કઈ આયોજન થયેલું ગાયત્રી પરિવાર તરફથી અને નાગબાપુ વાળા આમ તો પ્રયાગમાં ત્યાં છે પણ ત્યાંથી એમના સંદેશા આવે અને આ બધું કાર્ય ભાઈ શ્રી મનસુખભાઈ અમને એમની ટીમ અમારે સુશીલાબેન છે, મનસુખભાઈ છે, બટુકબાપુ છે અને વિશેષમાં આજે કહીએ તો સોનામાં સુગંધ ભળે એવા આપણા રાજકોટના દાતા આપણે ચંદ્રિકાબેન દ્વારા બહુ માતબર દાન અહીંયા આપ્યું ને આ જે આપણે ઊભા છીએ હોલ મોટો જ્યારે બની રહ્યો છે અહીંયા દાતાઓ ઘણા આપે ભાવથી આપે એમાં મનસુખભાઈ કે નાગબાપુ કે સુશીલાબેને તો આખું મહાકાળ મંદિર ભગવતી ભોળાનાથનું બનાવ્યું પછી અહીંયા રિનોવેશન પણ એમણે કરી દીધું સરસ રસોડાનું સરસ રીતે અને જ્યાં જ્યાં જરૂર પડે ને જ્યાં કહે એટલે તરત જ અડધી રાતનો હોકારો હોય પણ આ બધી આખી ટીમ જે છે એટલે કીધું કે ધર્મ વધે પછી ધન વધે, ધન વધે પછી મન વધે, મન વધે પછી માન વધે, માન વધે બધું વધત જાય પણ ધર્મ ઘટે પછી ધન ઘટે, ધન ઘટે પછી મન ઘટે, મન ઘટે પછી માન ઘટે ને બધું ઘટ જાય. હું હમણાં છેલ્લે કીધે રાખું છું કે આ ધરતી ઉપર 3 વસ્તુ કાયમને માટે અમર છે. એક માં અટાણે પ્રયાગરાજમાં જ્યાં માં ગંગા વહેતી છે આ ધરતી માટે કાયમને માટે માં અમર ગંગા કાયમને માટે વહેતી રહે છે. બીજું હવા કાયમને માટે વહેતી રહે છે અને ત્રીજું કોઈ આ ધરતી માથે વહેતું હોય તો ધર્મ વહેતો રહે છે. બાકી તો બધું આવે જાય એમ ધર્મ જેનો વધે છે એવા દાતાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. ધર્મને ટકાવે, ધર્મ પ્રમાણે જીવવું, ધર્મમાં હવ માને, ધર્મનું પણ આપણે માનતા રહીએ એવી પ્રાર્થના માં ભગવતીને ગાયત્રીની સાથે અહીંયા મારા અમદાનભાઈ ગઢવીના જય માતાજી, જય ગાયત્રી, જય ગાયત્રી માતાજીના મંદિર ખાતે આજે 43મો પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે. આજે મહાબીજ છે. સાથે સાથે ચંદ્રિકાબેન નાનજીભાઈ જોશી પરિવાર તેમજ ભરતભાઈ લાખાણી દ્વારા આજે ગાયત્રી મંદિરમાં જે ડોમ બનાવવાનો છે એના માટે એમના દ્વારા 75,000 રૂપિયાનું આજે દાન આપવામાં આવ્યું છે. આ દાનથી લગભગ 400 લોકો બેસી શકે એવી વ્યવસ્થા એમના દ્વારા થશે અને અમુક જે બાંધકામ છે પણ જે વધારાનું બાંધકામ બાકી હતું એમાં લગભગ 2 લાખનો ખર્ચ છે. એમાં 1 લાખ રૂપિયા જેવું દાન અત્યારે ગાયત્રી મંદિરમાં આવી ગયું છે. આના મેનેજિંગ ટ્રસ્ટી એવા નાગભાઈ વાળા અને એની આખી ટ્રસ્ટી ટીમ દ્વારા આ ખરેખર ગાયત્રી મંદિરમાં ખૂબ સરસ મજાના કાર્યક્રમો થઈ રહ્યા છે. એમાં સરયુબેન લાખાણી દ્વારા પણ ₹30 લાખના ખર્ચે અહીં સરસ મજાનું ભવન બનાવી આપ્યું. સુશીલાબેન શાહ દ્વારા પણ એક સરસ મહાકાલેશ્વર મહાદેવ મંદિર બનાવી આપ્યું અને આ હોલ જે આપણે ઊભા છે હોલ ખૂબ મોટો થાય, 400 માણસ સુધી બેસી શકે અને સત્સંગ થઈ શકે એના માટે આજે જે આ દાન આપ્યું છે ચંદ્રિકાબેન દ્વારા એનો અમે હૃદયપૂર્વક ગાયત્રી મંદિર પ્રત્યે આભાર માનીએ છીએ કે આવું ને આવું દાન કરતા રહે. તાજેતરમાં જ એમના દ્વારા મહેરામદાસજીના આશ્રમની અંદર પણ લગભગ 21 લાખ જેવું દાન એક શિવ મંદિર બનાવ્યું અને ગૌશાળા પણ એમના દ્વારા બનાવી આપવામાં આવે છે. જય માતાજી. ગાયત્રી માતા કી જય. 17મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા. ગરવા ગિરનારને સર કરવા સ્પર્ધકોએ ઉત્સાહભેર દોડ લગાવી. જૂનાગઢ 2 ફેબ્રુઆરી 2025 17મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ગરવા ગિરનારને સર કરવા સ્પર્ધકોએ ઉત્સાહભેર દોડ લગાવી હતી, જેનો આજે વહેલી સવારે જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી શુભારંભ કરાવ્યો હતો. ગુજરાત સહિત દેશભરમાંથી ઉમટી પડેલા સ્પર્ધકોએ ગરવા ગિરનારને આંબવા વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીમાં દોટ મૂકી હતી. જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી જલ્પાબેન કયાડા સહિતના અધિકારીઓ પણ ફ્લેગ ઓફ કરવા માટે જોડાયા હતા. Three, 2 and 1. 3, 2, 1, go.
3, 2, 1, go. નમસ્કાર, હું એનડીવાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ સંચાલિત 17મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આજરોજ આયોજન હાથ ધરવામાં આવેલું છે. આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી 20 જેટલા રાજ્યના ખૂબ મોટી સંખ્યામાં ખેલાડીઓ ભાગ લેવા જઈ રહ્યા છે. આ સ્પર્ધાના 1 થી 4 કેટેગરીના 1 થી 10 નંબર પ્રાપ્ત કરનાર ખેલાડીઓને 19 લાખ જેવું ઇનામની રકમ આપી અને આજરોજ સન્માનિત કરવામાં આવશે. સાથે સાથે આ ખેલાડીઓની કોઈ અગવડતા ન પડે એ માટે ખાસ કરીને માનનીય જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયા સાહેબના માર્ગદર્શક નીચે આ સમગ્ર સ્પર્ધા આપણે સફળ રીતે આયોજન કરી છે અને વિવિધ કમિટીઓની રચના કરી અને આ સ્પર્ધામાં કોઈ ક્ષતિ ન રહી જાય એ માટે સાહેબે ખૂબ કાળજી રાખેલી હોય અને ખેલાડીઓએ પણ ખૂબ ઉત્સાહ. જૂનાગઢ ગ્રામ્ય તાલુકાની ધોરણ 9 થી 12 ના વર્ગો ચલાવતી માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે વ્યવસાયલક્ષી માર્ગદર્શન મળી રહે તે માટે એક સેમિનારનું આયોજન થઈ ગયું. સાંપ્રત સમયમાં શાળાકીય શિક્ષણની સાથે સાથે બાળકોને તેમની રસરૂચિ અને યોગ્યતા મુજબ પોતાના ભવિષ્યનો વ્યવસાય અથવા નોકરી મેળવી શકે તે બાબતનું માર્ગદર્શન આપવા માટે એક વોકેશનલ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા અને જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી લતાબેન ઉપાધ્યાયના માર્ગદર્શનની નીચે યોજાયેલી આ તાલીમમાં જૂનાગઢ ગ્રામ્ય તાલુકાના 509 જેટલા માધ્યમિક શાળાના બાળકોએ લાભ લીધો. બાળકોને સચોટ અને સ્પષ્ટ માહિતી આપી શકાય તે માટે આઈ જૂનાગઢમાંથી નરેશભાઈ સોચા તેમજ રોજગાર કચેરી જૂનાગઢમાંથી સાગર કુમારી યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને માર્ગદર્શન આપ્યું હતું. આ તાલીમને સફળ બનાવવા માટે પ્રોફેશનલ કોર્ડિનેટર શ્રી હેતલબેન હિરપરા તેમજ બીઆરસી કોર્ડિનેટર ડો. સુરેશ મેવાડાએ ભારે જહેમત ઉઠાવી હતી. કે આપણે આપણું ધ્યેય નક્કી કરીએ. આમાંથી ઘણા વિદ્યાર્થીઓએ ઘણા બાળકોએ પોતાનો ગોલ સેટ કર્યો છે. કોઈને પોલીસ બનવું હશે, કોઈને ડોક્ટર બનવું હશે, કોઈને એન્જિનિયર બનવું હશે, કોઈને ટીચર બનવું હશે. બરાબર. બીજાને અન્ય લોકોને કઈ રીતે ખબર પડશે તમને શેમાં રસ છે, તમારે શું કરવું છે? માની લો કે તમારે ઇલેક્ટ્રિસિટીના કામ કરવામાં રસ છે, વાયરિંગના કામ કરવામાં રસ છે, પણ તમે 11 કોમર્સમાં છે તો શું કરો? તમારે કારકિર્દી આ ફિલ્ડમાં બનાવી છે. કેટેગરીના કોઈ ઉમેદવારને ફોર્મ ભરવું હોય ને અનામતનો લાભ લેવો હોય તો આપણો બક્ષી પંચનો દાખલો ચાલે, બરાબર છે. પણ જ્યારે કેન્દ્ર સરકારની કોઈ પણ ભરતી છે. મારું નામ ડોક્ટર સુરેશ મેવાડા, બીઆરસી કોર્ડિનેટર જૂનાગઢ ગ્રામ્ય, સમગ્ર શિક્ષા ગાંધીનગર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી જૂનાગઢના પ્રેરણાથી આજરોજ જૂનાગઢ ગ્રામ્ય તાલુકામાં જે માધ્યમિક શાળાઓ આવેલી છે એ માધ્યમિકમાં જે શાળાઓમાં વોકેશનલ એજ્યુકેશનના જે કોર્સ ચાલી રહ્યા છે એ બાળકોના એના ભવિષ્ય માટે થઈ
અને ઉપયોગી થઈ શકે એની કારકિર્દીનું નિર્માણ કરવા માટે જે અગત્યના પાસાઓ છે એ ઉજાગર થઈ શકે એ માટે થઈને તાલુકા કક્ષાએ કેરિયર ગાઈડલાઇન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢ ગ્રામ્ય તાલુકાની 5 જે માધ્યમિક શાળાઓ છે કે જ્યાં ટ્રેડિશનલ કોર્સ ચાલે છે એ કોર્સિસ માટે અને બાળકોના ઉપયોગ આગામી કારકિર્દી માટે થઈ અને કઈ રીતે ઉપયોગી થઈ શકે એ માટે થઈને સેમિનારનું આયોજન કર્યું હતું. આ સેમિનારની અંદર આ માધ્યમિક શાળાઓમાંથી 600 જેટલા વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા અને આ કેરિયર ગાઈડલાઇન્સ સેમિનારમાં જિલ્લા રોજગાર કચેરી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા જૂનાગઢના જે તજજ્ઞ છે એ ઉપસ્થિત રહી અને બાળકોને એના ભવિષ્યના નિર્માણ માટે થઈ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ માટે થઈ અને બગડુ માધ્યમિક શાળાના આચાર્યશ્રી, જામકા માધ્યમિક શાળાના આચાર્યશ્રી અને વિવિધ શાળાના આચાર્યશ્રીઓએ ખૂબ સફળતાપૂર્વક બાળકોને હાજર રાખીને જહેમત ઉઠાવી હતી અને આ સમગ્ર કાર્યક્રમ છે એ તાલુકા કક્ષાએ પૂર્ણ કરવામાં આવ્યો હતો. આભાર. મારું નામ સાયરિયા સાક્ષી છે. હું ધોરણ 11માં અભ્યાસ કરું છું. આજે અમારી સ્કૂલમાં બીઆરસી ભવન દ્વારા આયોજિત વોકેશનલ એજ્યુકેશન કાર્યક્રમ અંતર્ગત કેટલાક ઓફિસર્સ આવ્યા અને તેમણે અમને જીવનના માર્ગદર્શક એવા પથ વિશે જાણકારી આપી, જેના દ્વારા રોજગારી કે એવી તક પ્રાપ્ત કરી શકાય છે કે જેના દ્વારા જીવનમાં આગળ વધી શકાય છે. તેમને અમને એવા કોર્સિસ વિશે માહિતી આપી કે જેના દ્વારા ટૂંક સમયમાં જ નાણાં પ્રાપ્ત કરી શકાય છે અને જીવનમાં આગળ વધી શકાય છે. એના અંતર્ગત ઘણા ઓફિસર્સે અમને સ્પીચ આપી, મોટિવેટ કર્યા અને જીવનમાં આગળ કઈ રીતે વધવું તેના વિશે માહિતી આપી અને આના દ્વારા અમને ઘણું બધું શીખવા મળ્યું કે જીવનમાં કયા માર્ગ દ્વારા શું પ્રાપ્ત કરી શકાય છે અને જીવનમાં કઈ રીતે આગળ વધી શકાય છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અને હા, અમારી ચેનલને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ જરૂર કરશો. જોતા રહો ગજાનંદ ન્યૂઝ નેટવર્ક.